માળીની ધારાનો અમારે ઉલ્લંઘન કરવું નથી, પણ અમે 200 મીટરની ત્રીજાની બહાર ગમે ત્યાં રસ્તા રોકો આંદોલન કે આત્મવિલોપન કરશું એ જવાબદારી સરકારની અને એના તંત્રની રહેશે. કેમ કે અમારા ખેડૂતો જોડે હવે કોઈ ઓપ્શન જ નથી. કલેક્ટર જોડે જા, ડીએસઓ જોડે જા, મામલતદાર સાહેબ જોડે જા, અહીંયા આંતળા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ જોડે પરમિશન માંગી. હવે અમારે કોની જોડે પરમિશન માંગે? એના કરતા અમારે હવે કંઈક બીજો રસ્તો અપનાવવો પડશે. એના સિવાય અમારી જોડે કોઈ રસ્તો નથી. મામલતદારશ્રીની રજૂઆત કરવામાં આવી છે. અમે રજૂઆત કરી કે 2700 ખાતા હજી સુધી બ્લોક છે. આ લોકો અઠવાડિયાનો મને ટાઈમ પહેલા બી આપ્યો હતો. અમે કલેક્ટર કચેરી ગયા હતા, ડીએસઓ કચેરી ગયા હતા, પણ એમને માત્ર વાયદા પર વાયદા જેવી વાતો ચાલે. અત્યારે બી લોલીપોપ આપ્યો છે કે 3 દિવસમાં આનું ખાતા ખોલી દીધું. જો નહીં ખોલે તો અમે રસ્તા રોકો આંદોલન અથવા ખેડૂતો જે અમારાથી બંધ છે અમે એમને કીધું છે 3-4 દિવસ સુધી આનો કોઈ નિકાલ ના આવ્યો તો અમે રસ્તા રોકો આંદોલન કરશું 200 મીટરની બહાર. નહીતર પછી અમે અહીંયા મામલતદાર કચેરી યા તો ડીએસએમ કચેરી, ડીએસઓ કચેરી જેને આત્મવિલોપન કરશું. આના સિવાય અમારી જોડે બીજો કોઈ રસ્તો નથી. તો અમે પણ અરજ કરીએ છીએ કે જવાબદાર અધિકારી જલ્દીમાં જલ્દી આ પગલાં લઈ અને આ ખાતા 2700 ખોલી દે. 5.5 કરોડ રૂપિયા લાખણી તાલુકાના ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે આજના ભાવ ફેરમાં. અને હવે ખેડૂતો હેરાન ના થાય, જગતનો તાત હેરાન ના થાય એવું કંઈક કરવા વિનંતી. ખેડૂતોની જે રજૂઆત હતી તે રજૂઆત અમે લેખિતમાં પણ એમની પાસેથી લઈ એમની રજૂઆત અમે હવે આગળ મોકલવામાં આવશે અને આગળથી ડીએસઓ સાહેબને એની અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.